મમ્મી, તમારા બંને દીકરા આવે તો તમને મનાવો. શું કહેતા હતા? કહેતા હતા બેટા કે મમ્મી તમારા વગર ઘરમાં સૂનું સૂનું લાગે છે, કંઈ ગમતું નથી, તમે આવી જાઓ. પણ અચાનક 1 મહિનામાં આટલું બધું વર્તન બદલાઈ ગયું, એ કંઈ સમજાણું ને. નહીં સમજાય. બંને દીકરા આવ્યા હતા ને, અત્યારે હું આવી છું અને મારા પછી ભાભી પણ આવશે મનાવવા. પણ હું તમને કહું છું, ઘરે પાછા નહીં આવતા. બેટા, જે દિવસે આ વૃદ્ધાશ્રમનો ઓટલો ચડીને એ દિવસે જ નક્કી કર્યું હતું કે મારે હવે આ દુનિયામાં કોઈ સગું નથી, હું એકલી છું. અરે આ વૃદ્ધાશ્રમના વ્યક્તિઓ સારા, કેટલા પ્રેમથી રાખે છે, પોતાના જેવી વર્તન કરે છે, લાગણી અને હૂંફ આપે છે. મમ્મી, પૂછશો નહીં કે મેં તમને કેમ ના પાડી? હા, મનમાં સવાલ તો થાય છે કે પૂછું તે કેમ ના પાડી. જો જ્યારે તમને વૃદ્ધાશ્રમ મૂકવાની વાત હતી ને, ત્યારે પણ મેં સહમતિ નહોતી આપી. માનું છું કે આપણા બંનેના રિલેશન એટલા બધા સારા નથી, પણ છતાંય ઘરનો વડીલ જ્યારે ઘરની બહાર નીકળી જાય ને, તો સમજવાનું કે એ ઘરનો ધનોત્પન્ન થઈ રહ્યું છે. સાચું કહ્યું બેટા, હું એ ઘરમાં હતી ને ત્યારે તારો તો પૂરેપૂરો સપોર્ટ હતો. તો કામ કરવા છતાં પણ ક્યારેક ક્યારેક તો મારું ધ્યાન રાખી લેતી. મારા દીકરાઓ મારા નહોતા, પણ તું પારકી હોવા છતાં પણ તારાથી થાય એટલી દેખરેખ તો રાખી જ છે. અને હું જે દિવસે આ વૃદ્ધાશ્રમમાં આવી એ દિવસે એ ઘરમાંથી જો કોઈની આંખમાં આંસુ આવ્યા હોય તો એ તું જ છે. બાકી મારા 2 દીકરા અને મોટી વહુ, એના માટે તો હું એ દિવસે મરી જ ગઈ હતી. હસતા મોઢે વિદાય આપી છે મને. મમ્મી, એ બધા પ્રોપર્ટી માટે તમને ઘરે બોલાવવા માંગે છે. પ્રોપર્ટી? હા, તમને ખબર હોય તો તમારા નામે એક જમીન છે, પપ્પાની જમીન, ગામડે. હા, તારા સસરાએ લીધી હતી, પણ એ જમીનનું કંઈ વડે એમ નથી. ભૂલમાં લેવાય તો ગઈ, પણ હવે એનું શું છે? તારા સસરાજી નથી રહ્યા તો એ જમીનનું શું આવવાનું? એવું તમને લાગે છે? પહેલા એ જમીનની કોઈ કિંમત નહોતી, પણ હવે એક પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે અને એ કંપનીવાળા આપણી જમીન માંગે છે અને અત્યારે એની રકમ 5 કરોડ રૂપિયા છે. 5 કરોડ રૂપિયા? અચ્છા, એટલે મારા દીકરાઓ વહુ મારી પાછળ પડ્યા છે, કારણ કે એ જમીનના કાગળિયા પર હું જ્યાં સુધી સહી ન કરું ત્યાં સુધી એ જમીન એ લોકોના નામે થાય નહીં. બરાબર ને? હા, અને હવે તમને સમજાઈ ગઈ કે તમે એ લોકોને એટલું રાખ્યું, નાનેથી મોટા કર્યા, 9 મહિના પેટમાં રાખ્યા, એની કિંમત 5 કરોડ રૂપિયા છે. અને એ તો એવું પણ કહેતા હતા કે એકવાર મમ્મીને અહીંયા લઈ આવીએ, પ્રોપર્ટીના પેપર ઉપર સાઈન કરાવી લઈએ ને પછી મમ્મીને પાછા નથી મોકલવા. એમને ખબર ના પડવી જોઈએ કે આપણા બધાનો પ્લાનિંગ શું છે. એટલા માટે તમને કહું છું કે મહેરબાની કરીને હવે પાછા નહીં આવતા. આવીશ. શું કહો છો તમે? હા બેટા, 5 કરોડનો સવાલ છે ને, આવવું પડશે. હજુ મનમાં લાલચ હશે ને કે જો હું સાઈન કરી દઉં
તો કદાચ મારા દીકરા મને પાછા મળી જાય, મારી વહુ મને સાચવવા લાગે. હા, એ જ લાલચ, એ જ લાલચે આવી સોની કરી. હા, જો રૂપિયા આપવાથી દીકરા અને વહુનો પ્રેમ મળતો હોય તો મારે આવવું જ જોઈએ. કેમ ના હોય? હું આવીશ. મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે તમે હવે સમજી ગયા હશો. હજુ તમે નથી સમજ્યા. માનું દિલ ક્યારે બદલાતું નથી. સારું થયું તમે આવી ગયા. હા, એ દિવસે અમે તમારી સાથે ખોટું વર્તન કર્યું અને ના બોલવાનું બોલ્યા. માફી માંગી હતી પણ તમે અમારી વાત નહોતા માનતા. ના ના બેટા, એવું નહોતું. પછતાવો છે અમને બંને ભાઈ. હા બહુ જ, પણ અમને એમ કે તમે તો અમને ક્યારેય માફ નહીં કરો, અને તમારા ગયા પછી અમને સમજ પડી કે તમારા વગર આ ઘર કેટલું સૂનું સૂનું હતું. તમે હતા ત્યાં સુધી તમારી કદર ન કરી, પણ તમારા ગયા પછી મમ્મી ખરેખર અમને તમારી બહુ જ યાદ આવતી હતી. તમારી ઉધરસની પણ મતલબમાં એની પણ આદત પડી ગઈ હતી. જો મમ્મી તમે આવ્યા ને એમને બહુ સારું લાગ્યું. અમે લોકો બહુ જ ખુશ થયા છીએ અને અમને ખબર પડી ગઈ છે કે માં એમાં બીજા વગડા નવા. માના ફાયદા પણ કેટલા છે નહીં? સમજાઈ ગયું ને? હા, એટલે અમે વિચાર્યું છે કે હવે તમને અમારા પર ભરોસો આવે ને એના માટે અમે એક વસ્તુ વિચારી છે કે આપણી તમારી પેલી જમીન પડી હતી ને તમારા નામની, એ જમીન વેચીને તમારા નામની એફડી કરાવી નાખવાની છે 50 લાખ રૂપિયાની. એટલે તમે હંમેશા માટે ફાઇનાન્શિયલ ફ્રી રહેશો. એ પૈસા તમારા. હા, 50 લાખ રૂપિયા તમને મળશે. વિચાર 50 કરો. લાખ? હા, એક મિનિટ, દામિની બહુ કહી દઉં. 5 કરોડની જમીન અને 50 લાખ? 5 કરોડ? તમને કોણે કહ્યું મમ્મીજી? ખોટી વાત છે આ બધી. ભૂલ થાય છે તમારી. અરે એ જમીનના ટુકડાનો ભાવ વધે એમ જ નથી. હા, તમને ખબર છે ને પપ્પાએ ક્યાં લીધી છે? હા, 2 લાખ રૂપિયામાં લીધી હતી ત્યારે, તો એના કઈ 5 કરોડ થોડા થતા હશે? ના ના, જુઓ મમ્મી, એમ પણ હવે એ જમીન ત્યાં કઈ કામની નથી અને કોઈ ધ્યાન રાખે એવું પણ નથી. એટલા માટે ફટાફટ આ ફાઇલમાં સહી કરી આપો અને જલ્દીથી છે ને આપણે આ જમીનને વેચી જ મારીએ. લો, કરી દો. હા હા, પછી તમારા નામની એફડી કરાવી નાખીએ ને, એટલે તમારે જેમ વાપરાય એમ એ પૈસા વાપરવાના. તમારે અમને આપવા છે નથી આપવા એ પણ તમે નક્કી કરો. સિક્યોર થઈ જાય મમ્મી બધી વસ્તુઓ. સમજો તમે આખી વસ્તુ. ભવિષ્યમાં કાલ સવારે અમારું મગજ ફરી ગયું, અમે પાછું આવું કાંઈ કરીએ ને તો તમારે અમારી પણ જરૂર ન રહે. તમારે જોઈએ. હા, કરશો એ પાકું ને? ના ના, એવું થોડી હોય. આ તો એમની ગેરંટી માટે ને જોઈએ ને તો કોઈ સારા પેન્શન પ્લાનમાં રોકાણ કરી દઈશું. દર મહિને તમારે પૈસા આવે, તમારે એમાંથી જે દાન ધર્મ કરવું હોય, ભજન કીર્તન કરવા હોય, ફરવા જવું હોય, ક્યાંય તમારે કરવાનું. કહી લીધું, બોલી દીધું તમે બધાએ. હવે હું કંઈક કહું? કહો ને મમ્મી. તમે લોકો મારી પાછળ આટલો સમય વેડફ્યો. હા, મને ફોન કરતા હતા, સમયસર મારી તબિયતનું ધ્યાન રાખતા હતા, અને ખાસ બિચારી મીરાબો એનો આટલું ટાઈટ શિડ્યુલ, જેમાંથી એ સમય કાઢીને મને મળવા આવી. બિચારી ઘરે લઈ આવી છે એક મને. કહ્યું કે મમ્મી હવે તો તમારા વગર આ ઘર સૂનું સૂનું લાગે છે. પણ મને તમારા વગર વૃદ્ધાશ્રમમાં બહુ મજા આવે છે. મેં કહ્યું તું ને કે ત્યાં છે ને મમ્મીના ફ્રેન્ડ્સ બની જશે ને તો એ બધા સાથે મેચ થઈ જશે. તો કઈ વાંધો નહીં. જુઓ, તમારે ત્યાં થોડા દિવસ રહેવા જવું હોય તો પાછા થોડા દિવસ ત્યાં જજો, થોડા દિવસ અહીંયા. પણ આ એક કામ પતાવી નાખો એટલે શું છે કે એ બધા પૈસા છે ને પછી તમે તમારા ફ્રેન્ડ સાથે વાપરી શકો. હા, બરાબર છે. બરાબર છે. અને હું શું કહું છું ભાઈ, કે જો મમ્મીને આવું જ ઈચ્છા હોય કે થોડા દિવસ ત્યાં રહેવું, થોડા દિવસ અહીંયા, તો મમ્મીની બધી જમીન છે ને એ અત્યારે આપણા નામ પર કરી લઈએ, પછી ધીરે ધીરે વેચીને બધા પૈસા છે ને મમ્મીને આપી દેશું. હે ને? હા, એટલા ડાયા છે મારા દીકરાઓ કે મા માટે આટલું બધું કરે. આ તો આ જમીનના ટુકડાએ એટલા રૂપિયા આપ્યા તમને કે તમને તમારી મા યાદ આવી. નહીતર મા યાદ જ ક્યાં હતી? મા તો હતી જ ક્યાં? જુઓ તમે આ મને બધું- બધી જ ખબર છે કે તમારા પપ્પાએ લીધેલી જમીન જે મારા નામે છે એના 5 કરોડ રૂપિયા આવવાના છે, અને એટલા માટે તમને લોકોને મા નામની વ્યક્તિની યાદ આવી કે સહી નહીં કરે તો 5 કરોડનું લોસ જશે.
મારા બંને દીકરાઓએ સંબંધોને હંમેશા રૂપિયાથી જ તોલ્યા છે, તો આજે કઈ રીતે માને લાગણીથી બોલાવે? આ બધું કરવા વાળી હું છું. મેં જ મમ્મીને વાત કરી દીધી હતી. હા તો ખબર પડી ગઈ ને તમને. કઈ વાંધો નહીં, આ જમીનના કાગળિયા પર સહી કરી દો, તમને તમારા રૂપિયા મળી જશે. હા 1 કરોડ આપી દેશું. આના પર પૂરેપૂરો હક મારો છે. આ 5 કરોડ રૂપિયાનું મારે શું કરવું શું નહીં કરવું એ નિર્ણય હું લઈશ. તમારા ગયા પછી એ બધું અમારું જ તો છે ને, તો અત્યારથી આપો તો વાંધો શું છે એમાં? આમ તો આ ઘર પણ મારા નામે છે, ઘરમાં રહેલું બધું સોનું પણ મારા નામે છે. અને ખાસ વાત, તમારા પપ્પાએ આ શહેરમાં આવીને જે પ્રગતિ કરી એ પછી લીધેલા બીજા 5 મકાન પણ મારા નામે જ છે. બોલો શું કરું? આ ઘરમાંથી તમને કાઢી મૂકું? શું બોલો છો મમ્મીજી તમે? આ અમને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને, પછી એકને એક વાત કરવાનો શું મતલબ છે? જો તમારે કોઈ પણને દેવું જ છે તો તમારા દીકરાઓને જ આપો ને. કમસે કમ અમે તો સારી લાઈફ જીવીશું ને પાછળથી. અચ્છા, તમે સારી લાઈફ જીવો એના માટે મારે આમાં સહી કરવાની. ચાલો સહી કરી આપી. તો પછી આગળ બોલો તો ખરી. હા તો કરી દો ને, એટલે વાત પતે. મારે ક્યાં રહેવાનું? વૃદ્ધાશ્રમમાં કે આ ઘરમાં? તમને જ્યાં મજા આવે ત્યાં. બરાબર છે. હવે મને મજા વૃદ્ધાશ્રમમાં જ આવે છે, તો આ જમીનના પેપર પર સહી કરીને હું શું કરીશ? મમ્મી શું બોલો છો તમે? આ તમારું મગજ ફરી ગયું છે કે શું? અને તું શું મમ્મીને ચડાવ્યા કરે છે? રોનકભાઈને સમજાવીને રાખો ને. એને તો હું પછી સમજાવીશ. સમજવાની જરૂર તમને લોકોને છે. બાળપણમાં જ્યારે બાળકડી શીખવાડનાર બા રખડી પડે ને તો સમજી જવાનું કે આપણી પડતી બેઠી છે. અમે કોઈ એમને રખડાવ્યા નથી. શહેરના સારામાં સારા વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યા હતા, બરાબર? એટલે એવું તો તું ના જ કહેતી કે અમે એમનું ધ્યાન નથી રાખ્યું. તો તમને લોકોને પણ છે ને નાના હતા ને ત્યારે અનાથાશ્રમમાં મૂકી દેવાની જરૂર હતી. સારામાં સારા. હા, તમારા પપ્પા અહીંયા નજીકની હોસ્ટેલમાં મૂકતા હતા, પણ ત્યાં સુવિધાઓ નથી બેટા, એટલે તમને અમારાથી દૂર રાખ્યા. સારી હોસ્ટેલમાં ભણાવ્યા ગણાવ્યા, તમારું ભણતર પૂરું કર્યું, તમારું ઘડતર રચ્યું, પણ ખબર નહોતી કે મારા દીકરા રૂપિયાના એટલા લાલચુ છે કે માને રૂપિયાની લાલચ માટે ઘરે પ્રેમથી આવકારશે. અરે એકવાર કહ્યું હોત ને કે સહી કરી દો તો કરી દીધી હોત. અને આજે તમને લોકોને એ જ કહેવા આવી છું, આ જમીન વેચાશે પણ એના 50% રૂપિયા મને મળશે, કારણ કે હું મારા વૃદ્ધાશ્રમમાં વાપરીશ. મારું જે બીજું ઘર છે ત્યાં આગળ મારા જેવી કેટલી માયો રખડે છે તમારા જેવા સંતાનોના કારણે. ને 2.5 કરોડમાં તમારે જે કરવું હોય ને એ કરજો, પણ આજ પછી મારા નામનું નાઈ નાખજો કે તમારી માં જીવે છે. સમજે તો સમજાવી લે, બીજી સહીઓ કરવાની બાકી છે, પ્રેમથી હાથ વાળી લે. અને સાંભળો, આજ પછી મારી સાથે તમારા 3 માંથી કોઈ સંબંધ રાખવાની જરૂર નથી. હા, દામિની વહુને મારા પ્રત્યે લાગણી છે, એ આવી શકશે, મળશે. બાકી હું આજે જ જઈને વૃદ્ધાશ્રમમાં કહી દઈશ કે તમારા લોકોની મને કોઈ જરૂર નથી, કારણ કે જે સંબંધ જીવતા જીવત કામ ન લાગે ને એ સંબંધ સંબંધ જ ન કહેવાય. સાથે જતી રહે, કોઈ જરૂર નથી આ રહેવાની. 2.5 કરોડનું નુકસાન કરાવી માથે રહીને.